કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ સુરેન્દ્રનગર ખાતે વઢવાણ તાલુકા કક્ષાની દિશા મોનિટરિંગ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી। વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતે સુચારુ આયોજન હાથ ધરવા કેન્દ્રીય રાજ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા। આ બેઠકને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વઢવાણ તાલુકાના દરેક લોકો સુધી સમયસર પહોંચે અને જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાની સિદ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું। વધુમાં તેમણે સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૈક્ષણિક યોજનાઓ, ઈ ગ્રામ યોજના, જનાની સુરક્ષા યોજના, સમાજ કલ્યાણ વિભાગની યોજના તેમજ આંગણવાડી કેન્દ્રોની સમીક્ષા, આરોગ્ય ક્ષેત્રે થયેલ કામો, સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલા કામો, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલવે, પાણી પુરવઠા, પીજીવીસીએલ દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી તેમજ અધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા જરૂરી સૂચન કર્યું હતું। ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પીએન મકવાણાએ આ બેઠકમાં વઢવાણ તાલુકામાં ચાલતા યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી। આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા, આઈએએસ અમૃતેશ ઔરંગાબાદકર, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પીએન મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આરએમ રાયજાદા તેમજ ધનરાજભાઈ કેલા, ધનજીભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ આચાર્ય સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ ખાતે માનનીય અમારા પૂર્વ ધારાસભ્યશ્રી અને પૂર્વ સંસદ સભ્યશ્રી તથા અમારા નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા સાથે અને પૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યની હાજરીમાં વઢવાણ વિધાનસભાની દિશા કમિટીની મિટિંગનું આજે આયોજન કર્યું છે। આમાં ખાસ કરીને રેલવેના બંને ડીઆરએમ સાહેબ, રાજકોટ ડીઆરએમ સાહેબ અને ભાવનગર ડીઆરએમ સાહેબ પણ આજે પધારેલ છે અને રેલવેને લગતા વિવિધ પ્રશ્નો, ખાસ કરીને જે આપણો આંબેડકર ચોકવાળો રોડ પહોળો કરવાનો હોય, એના સિવાય રેલવેની જે આપણે જૂની લાઇનવાળો જે રસ્તો છે એની માગણી આપણી હોય, એના સિવાય બીજા જે કંઈ રેલવેના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો આજે સાથે સાથે જોરનગરમાં જે એક બગીચો કરવાનું કામ છે એ પણ આપણે ડિસ્કસ કર્યું છે અને બંને ડીઆરએમ સાહેબ તરફથી એકદમ પોઝિટિવ આન્સર મળેલો છે અને બંને ડીઆરએમ સાહેબ આપણા સુરેન્દ્રનગરના વિકાસ માટે પોતે પણ ઉત્સુક છે એવી આપણને ખાતરી આપી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।